રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? માવઠું થઈ ગયું, હું મજામાં હોય, પણ હવે તમને કહું માવઠું ગયું છે, જમીન હુકાઈ ગઈ છે ને હવે ઘઉંનું વાવેતર કરવાનું છે. કારણ કે લાપસી બનાવવાની હોય, લોટલી ખાવાની હોય, ભાખરી બનાવવાની હોય, સુરમું બનાવવાનું હોય ને, તો હાડભાઈ આવે તો ખવડાવવું હું. તો આપણે ઘઉંનું જે વાવેતર કરવાનું હોય તો મેજર ક્યારે કરાય, ક્યું કરાય, ખડની દવા નખાય, કેટલું ઉત્પાદન આવે, કઈ વેરાયટી કરવી જોઈએ, હાજરમાં કઈ વેરાયટી મળી રહે અને કોઈ એવું ઉત્પાદન આવે છે, તો આપણે આજના વિડીયોની માલિપાએ વાત કરીશું કે ભાઈ પહેલાં તો કયું આપણે સમય એને અનુકૂળ પડે કે ભાઈ દિવાળીથી દેવ દિવાળીનો સમય ઘઉંને સારો એવો અનુકૂળ પડે. ઠંડુ વાતાવરણ થવા મળે, ઝાકળ પડવા મળે, ઠંડી પડવા મળે, ગોદડું ઓઢવું પડે, તમને કહું બરોબર, એવી ઠંડી પડવા મળે, ઝાકળ પડવા મળે, ત્યારે આપણે વાતાવરણમાં ઘઉંનું વાવેતર કરી શકીએ છીએ. સૂકું અને સારું હવામાન, આપણે ચોખ્ખું હવામાન હોય એ વધારે એને અનુકૂળ પડે છે. માવઠાને એવું થાય તો નુકસાની તો એવી થવાની તો છે જ તે, બરોબર છે. પણ જો પછી આપણે મોડું ઘઉંનું વાવેતર કર્યું હોય, ઘઉંનું વાવેતર આપણે મોડું કર્યું હોય તો દાણા તમને કોઈ સુસ્યા થઈ જાય, સકલા નહીં, જીભ દેખા, બરાબર. પછી આપણે બિયારણનો વાગ કાઢતા હોય છે કે આરું બિયારણ આવું છું ને આ બિયારણ આવું છું ને આ બિયારણ આવું છું. કારણ કે સમયથી મોડું જ્યારે આપણે કોઈ પણ પાકનું વાવેતર કરીએ ત્યારે એને જે પાકવાની જે ઋતુ આવે ને એ આખી ઋતુ બદલાઈ જાય. એના હિસાબે એ કોઈ પણ પાકમાં ઉત્પાદનમાં પણ ફેર પડી શકે છે, પાકની હાઇટમાં પણ ફેર પડી શકે છે અને એ પાકની ક્વોલિટીમાં પણ ફેર પડી શકે છે. એટલે બને ત્યાં સુધી દિવાળીથી દેવ દિવાળી અથવા તો દેવ દિવાળી પછી 15 દિવસ એટલે કે દિવાળી પછી મહિના દિવસના આળા ગાળામાં તમારે વાવેતર એનું ઘઉંનું કરી દેવું જોઈએ, બરાબર છે. હવે ઘઉંમાં વેરાયટી કઈ કરવી જોઈએ? તો ઘઉંમાં વેરાયટી ઘણી બધી આવે છે. GW496 કલ્યાણસો ટુકડા કહીએ આપણે તો એમાં GW496 પણ આવે, 513 નંબર પણ આવે. આ બંને વેરાયટી આપણે વર્ષોથી કરતા આવીએ છીએ, સારી છે, સર્ટિફાઈડમાં આવે છે અને ટ્રુથફુલમાં પણ આવે છે. બે વેરાયટી આપણે કરી શકીએ છીએ. 16 ગુંઠાના વીઘા પ્રમાણે આપણે વીઘે 20 કિલો લેખે બિયારણ આપણે નાખીએ છીએ. પરંતુ જો રિસર્ચ અને હાઇબ્રિડ વેરાયટી કરો તો તમને એમાં એકંદરે ઉત્પાદન પણ સારું આવે, ખાવામાં મીઠા તો લાગે જ, પણ લાપસી તમને કોઈ ટબારીકી થાય ને, સુરમાના લાડુ તો હાડું પણ હારા આવો ખવડાવો તો ગોટો વળી જાય તમને એ ઘીમાં, દેશી ઘીમાં તમને કહું. એટલે જો તમે વેરાયટી કરો તો સાગર લક્ષ્મીના 601 નંબર આવે છે, ટ્રીટેડ આવે છે, લાલ ઘઉં આવે છે, જબરદસ્ત ઉગાવ આવશે, ફૂટ એની હારી આવે છે, પાકવાના દિવસો તો બધાને હારા છે, પણ લાંબી ડુંડી તમને કોઈ થાય છે. એટલે સાગર લક્ષ્મીના 601 નંબર પણ કરી શકો છો. બીજા નંબરમાં શ્રીરામની જે વેરાયટી આવે છે 303 નંબર આવે છે અને શ્રીરામ 111 નંબર આવે છે. આ પણ આપણે વેરાયટી કરીએ છીએ. શ્રીરામની કોઈક નવી વેરાયટી આવી છે પણ આપણે હજી જોઈ નથી ઊભા પ્લોટ ઉપર, એટલા માટે આપણે આ વર્ષે નથી કહેતા. પણ જો તમે જોઈ હોય અથવા તમારે ઘઉં હામટા કરવાના હોય તો શ્રીરામને તમે એની શું કહેવાય કે એક બ્રાન્ડ વેલ્યુના આધાર ઉપર તમે વેરાયટીનું વાવેતર કરી શકો છો તમતારે. એટલે નકર તમતારે શ્રીરામની 303 નંબર બરોબર અને શ્રીરામની 111 તો આખ્યું 20 તમતારે ઝીકી દેવાનું, વાવેતર કરી નાખવાનું. નિર્મળ 72 વર્ષો જૂની આપણી વેરાયટી છે, કરતા જ આવીએ છીએ. નિર્મળ 72માં આમતું કાંઈ કહેવાનું છે નહીં, કારણ કે લગભગ હરેક ખેડૂત મિત્રોએ કરેલા હોય છે. હવે નિર્મળ 72થી આગળ ખેડૂતો નવું વાવેતર કરવા મળ્યા છે, પણ નિર્મળ 72ના હજી અમુક કસ્ટમરો છે ને એ વર્ષોથી કરતા આવે છે ને હજી એનું એ જ તમને કોઈ બિયારણ ગોતી અને એ જ બિયારણના ખેતરમાં ઘઉંના બિયારણ તરીકે વાવે છે. પછી આવે છે રેનો કંપનીનું રતન પણ આવે છે, અક્ષય કંપનીનું વામન પણ આવે છે. તો આ પણ બંને વેરાયટી સારી છે, કરવા દેખી છે, કરતા જ આવીએ છીએ અને હજી પણ આપણે આગળ એ જ કરવાના છીએ. આ સિવાય જો કોઈ તમારા ગામની આજુબાજુ તમે જે ગામમાં રહેતા હોય આજુબાજુના ગામમાં ઘઉંનું બીજી નવી કોઈ વેરાયટી આવી હોય, વાવેતર કર્યું હોય અને સારું શું હોય તો તમે એ પણ કરી શકો છો. એવું નથી કે આખા જિલ્લામાં એક જ જણાને સારું છું પછી આપણે એ જ કરવી. તમારા જ તાલુકામાં અથવા તમારા જ ગામમાં કોઈ ખેડૂત મિત્રોએ કર્યું હોય તો એને ફોન કરીને પૂછી લઉં, બાપા કેમ છું, કઈ વેરાયટી કરી હતી, હારો ઉતર્યો હતો, તો આપણે એ કરવા તમારે. નગર પછી નંબર 1 વેરાયટી આખા ગુજરાતમાં ડંકો વગાડી દીધેલો છે. 601 નંબર વેરાયટી એ આરામથી લઈ લેવાનો. હું કામ આખા ગુજરાતમાં ડંકો બનાવી દીધો કે એક તો ફૂટ આવે, હામટી મોટી જાડી, બરોબર. બીજા નંબરમાં કે એની જે ડુંડી બાલી કહીએ ને આપણે એ ડુંડી લાંબી થાય છે, ડુંડીમાં દાણા તમને કોઈ હારા ગોઠવાઈ જાય છે, મોટા ટબ્બા વજનદાર કઠણ 5 રેખા મસ્તના દાણા થાય છે,
ખરી નથી જતા, પવનની બહુ ઓછી પડે છે, બરાબર છે, અને નમી નથી જતા, ઢળી નથી જતા, એ પણ તમને એમાં ફાયદો છે. મેં બેક ટુ બેક તમને કહું આ 3 વર્ષથી કરું છું અને ઓન પણ મેં 601 મેં ઘઉં વાવી દીધા છે. મારું ગામ છે હાજીપરના, તમ તાર ઉગવા મળ્યા છે મસ્તના, કારણ કે ઠંડી પડવા મળી છે, બહુ ઝાકળે પડવા મળે છે બહુ. જેટલા ઘઉં હારા ક્યારે થાય? જ્યારે અતિશય ઠંડી પડવા મળે અને એમાંય ઝાકળ તમને કહું મોજ આવી જાય. સવારમાં તમે જોવા જાઓ અને ઘઉંના પાંદડાની ઉપર ઝાકળ પડ્યો હોય, સૂર્યના કિરણો પડે અને મોતીની જેમ ઝાકળ જ્યારે સમકે ત્યારે ઘઉંમાં હવા હારામાં હારો રહેતો હોય છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા છે કે હિતેશભાઈ ખડની દવા કઈ છે? તો કે ભાઈ ખડની દવા ઘણી બધી કંપનીની આવે છે. મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ 20% WP, મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ, આ તમારે ગોળ 15 વાળું ખડ ભાલશે. અને બીજું આવશે ડાયનોફોપ, બરાબર છે, જેમાં પાયરોપ્રોક્સીફેન આવશે, બરાબર છે, અને ક્લોડિનોફોપ છે, બરાબર. તો આ ક્લોડિનોફોપ અને મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ આ બંને દવા ઘણી બધી કંપનીમાં આવે છે. તંત્ર ઘણી બધી કંપનીમાં આવે છે. કોઈ પણ સારી કંપનીનું તંત્ર તમે લઈ શકો છો. માનો કે ધાનુકામાં આવે છે, FMCમાં આવતું હોય છે, ગોદરેજમાં આવે છે, કેમલેમાં આવે છે, સિગ્મામાં આવે છે, બરાબર, ઘણી બધી કંપનીમાં. અને આ અલ્ટો પણ વિનસેટમાં આવે છે, એશિયાટિકમાં આવે છે, તો બધી કંપનીમાં આવતું હોય છે મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ અને ક્લોડિનોફોપ. તો આ બંને વસ્તુનો તમે નિંદામણ નાશક તરીકે ઊભા પાકની માલિપા છંટકાવ કરી શકો છો. ઘઉં તમારે ઉગ્યા પછી 15 થી 20 દિવસના થાય ત્યારે તમારે ઘઉંમાં ઉપયોગ કરી લેવાનો છે. કયા કયા ખડ બળી જાય? કાળિયું ખારિયું, હાંબો, હાટોડો, લૂણી, દારોડી, દરોડી, કૂતરા, હેમુ, સૈયા, આ બારોતરો, વેકરીઓ, વાંદર, પૂછો હોય, સૈયા હોય, બધું તમતારે તમને કોઈ બળી જાય, 90% બળી જાય. પણ ખડ જે ખેડૂત મિત્રોને વધારે થતું હોય અથવા થોડુંક મોટું થઈ ગયું હોય તો 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 5 પંપ છાંટી દેવાના છે. ડોળું પાણી લેવાનું નથી, પહેલા હરકો હળે બનાવી દેવાનો અને પછી પંપમાં નાખી અને ફૂલ ઘાટીને જાડી છાંટી દેવાનું. ભેજવાળું વાતાવરણ જરૂરી છે, એટલે કે પહેલા તમારે પાણી પાઈ દેવાનું, પછી દવા છાંટી દેવાની અને પછી તમે તારે 2-4 દિવસ રહીને વળી પાછું પાણી પાઈ દેવાનું. એમાં તમને સારામાં સારું ઉત્પાદન પણ મળશે અને સારામાં સારું તમારે ખડનો સર્વનાશ થઈ જાય. ખડનો સર્વનાશ થઈ જાય ને પછી તમને કોઈ ઘઉંને હમથી ફૂટવા માટેની જગ્યા જોતી હોય ને ફૂટવાનો ટાઈમ થઈ ગયો હોય ને એટલે લાગત નવી એની ફૂટવું આવવા માંડે, બરાબર. એટલા માટે ખડ ના હોવું જરૂરી નથી, કારણ કે ખડ જેટલું કાઢી નાખશો એટલો તમને વધારે ફાયદો થશે, બરાબર છે. હવે વાત કરીએ કે ભાઈ તમે પાયાના ખાતર તરીકે એમાં શું વાપરી શકો? કે ભાઈ પાયાના ખાતર તરીકે તમે એમાં DAP છે, 12-32 હોળ છે, 20-20-0-13 છે, નર્મદા ફોસ છે, 10-24-24 છે, બરાબર છે, 20-20 આપણે શું કહેવાય 10-20-20 છે, આ 20-10-10 છે, આ બધું તમે એમાં વાપરી શકો. પણ જો DAP અને પોટાશ મળતું હોય તમે તારે તો એ પણ નાખી શકો છો. અને 12-32 હોળ મળે તો સૌથી સારું DAP, યુરિયા અને પોટાશ 3-12 હોલની માલિપા તમારે આવી જાય. 16 ગુઠાના વીઘા પ્રમાણે 15 થી 20 કિલો લેખે આપવાનું થતું હશે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના જમીનની માલિપા ઝીંક અને સલ્ફર સૌથી વધારે આપવાનો આગ્રહ પણ આપે અને આગ્રહ હું કામ ન કરે? ઉત્પાદન હારામાં હારું મળે છે તો આપે જ તે ને. તો તમે તારે 12-32 ની સાથે તમે ઓમકારનું ઝીંક આવે છે, જેમાં ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આર્યન, લોહ તત્વ, મેનીબ્લોડમ આવે છે, એ પણ આપી શકો છો. ન્યૂ ફાર્મ કેરનું મલ્ટી વિટા ઝીંક આવે છે, એ પણ તમે વીઘે 5 કિલો લેખે આપી શકો છો. શું કામ? કારણ કે એમાં ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આર્યન, લોહ તત્વ, મેનીબ્લોડમ અને સાથે સલ્ફર પણ આવે છે. જ્યારે ઓમકારના ઝીંકમાં સલ્ફર આવતું નથી અને આમાં સલ્ફર આવે છે. બસ એટલો જ ફેર છે. તમે તારે તમારા આસપાસમાં બેમાંથી જે પણ મળતું હોય તમે તારે આરામથી લઈ લેવાનું, બરાબર છે. પછી વાત કરીએ કે ભાઈ ઘઉં છે ને, બરોબર, એ જ્યારે 20-25 દિવસના થયા હોય ને ત્યારે એના મૂળિયું તમને કોઈ સારું હમાય હજર બંધાઈ ગયું હોય અને એ પછી તમને કહો એને ફૂટવાનો સમય હોય, નવી ફળસ્યું સારી એવી નીકળશે. એટલે એ વખતે તમે તારે એને વ્યવસ્થિત ખાતરનો ડોઝ આપજો. જેમ કે આપણે ખડ બરબાડી દઈ અને પછી એને ફૂટવાનો સમય છો હોય એવા સમયે જો તમે એને યુરિયા અને ઝીંક આપો તો તમને એમાં સારામાં સારો ફાયદો મળે છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કરે છે કે ભાઈ સીધું પાણીમાં તે તમને કોઈ સુપીક સોઇલ પાઈ દેશે. વીઘે 500 ગ્રામ લેખે પાણીમાં સીધું સુપીક સોઇલ 2-3 વર્ષથી પાય છે. 3 વર્ષથી. શું કામ? કારણ કે આમાં ઓર્ગેનિક કાર્બન આવી જશે એટલે જમીનમાં તમને કોઈ દેશી ખાતરને ખોટ ન રહેવા દે. ટ્રેક્ટર તમને કોઈ દેશી ખાતર નાખ્યું હોય ને એવી રીતે એને ઓર્ગેનિક કાર્બન મળી રહે, માઇક્રોરાઝા મળી રહે, એટલે કે મૂળિયા તમને હજર ખીલા મૂળ કોઈ ધરબી દે
એટલે કે પવનના પડવાનો જે નવી ફૂટ આવે તો બધા જ ફૂટને એક હરખું ખોરાક મળી રહે એટલા માટે આમાં ઓર્ગેનિક રૂપની માલિપા ડીપી યુરિયા અને પોટાશ પણ મળે છે એટલે કે ખાતર તમને કોઈ એને ઓહો રેડી હાઈ ક્લાસ મળી જાય અને સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે એટલે કે ઝીંક મેગ્નેશિયમ કોપર બોરોન આયર્ન લો તત્વની મેરીબ્લોડમ જેવા મિક્સ મલ્ટી વિટામિન ન્યુટ્રિશન પણ એને મળી રહેશે એટલે કે એક ડબલાની માલિપા તમને ન્યુટ્રિશન મળી જાય ડીપી યુરિયા પોટાશ મળી જાય માઇક્રોરજા મળી જાય અને કાર્બને મળી જતું હોય તો આ વસ્તુ તમે વાપરી શકો છો તમારા નજીકના હરેક વિસ્તારમાં મળી જાય જો મવાથી હોય અથવા મવાના આજુબાજુમાં હોય અથવા તમારે કોઈને જો ના અનુકૂળતા આવી જાય બરોબર છે તો જય યોગેશ્વર કૃષિ કેન્દ્ર છે લવજીભાઈ અને જગદીશભાઈ બરોબર છે આહિર ભુવન પરસેવલ પરા જય યોગેશ્વર કૃષિ કેન્દ્ર તો તમને નાય મળી જાય બરોબર અને મવામાં ધીરુભાઈ શાકપુરી વાળાની બાજુમાં ધીરુભાઈ રઘુભાઈ નામ શું છે રઘુભાઈ છે બાપા હો રઘુભાઈ નામ છે રઘુભાઈ શાકપુરી વાળા છે સિટીઝન ગેસ્ટ હાઉસની હેઠે ના પણ તમને મળી જાય શ્રીરામ પેસ્ટિસાઇડ નાય દિલીપભાઈ ને આકાશભાઈ બે છે તમ તારે હરેક વસ્તુ મારી સિંધેલી હોય ના તમને તમ તારે મળી જાય મવા અથવા મવાના આજુબાજુના કોઈ પણ વિસ્તારની માલિપા હો તો તમ તારે બરાબર છે તો જ્યારે ખેડૂત મિત્રો તમને કોઈ ખરબડ બાળી દીધું હોય અને કપાસ જ્યારે ઘઉં જ્યારે 40 થી 50 દિવસની અવસ્થાએ હોય ને પછી એની ફૂટવાની વ્યવસ્થિત બહુ સારી એવી તમને કોઈ એની અવસ્થા થઈ ગઈ હોય લાકડી થુમડા જ પડવાના હોય બરોબર તો એવા સમયે પણ તમે એને સુપીક સોઇલ આપી શકો છો અથવા તો હારા માયલું તમે એને ખાતર પણ આપી શકો છો અને ખાતરની માલિપા મેં તમને કીધું એમ ઝીંક અને સલ્ફર પણ તમે એને આપી શકો છો હવે ઘણા બધા ખેડૂત મિત્રો ઘઉં ગાભે આવે ને કે કહીએ આપણે બરોબર છે એ સમય દાણા બનતા હોય ગાભે આવી ગયા હોય દાણા તમને વજનદાર ટબા રેખા બનાવવા માટે ઘણા ખેડૂત મિત્રો ઉપરથી ન્યુટ્રિશન સાટે છે અને છેલ્લા 6-7 વર્ષથી આ નવો ટ્રેન્ડ આવ્યો છે ઘઉંના પાકની માલિપા કે દાણો મજબૂત બનાવવા માટે ચમકદાર બનાવવા માટે ચમકીલો દાણો બનાવવા માટે હજર દાણો બનાવવા માટે તમને કહું તો ઘણા સમયથી ખેડૂત મિત્રો ન્યુટ્રિશન સાટે છે બરાબર છે જેમ કે ડોક્ટર પ્લાન્ટ વાળાનો આવે છે સંગમ બરાબર છે જેની માલિપા તમને કોઈ લાટ બધા ન્યુટ્રિશન બધા એક જ હારે આવે છે અને એકલી દવા તમને કોઈ પંપે 40 ml કે 50 ml નાખી અને વીઘે 16 ગુંઠાના વીઘા પ્રમાણે 4 પંપ છાંટી દેશે જેમાં બોરોન કેલ્શિયમ કોપર આયર્ન પોટેશિયમ મેગ્નેશિયમ મેનીબ્લોડમ મેંગેનીઝ નાઇટ્રોજન સોડિયમ ઓર્ગેનિક સી ફોસ્ફરસ પાણીનું લેવલ પણ મસ્ત કરી દે સોડિયમ આવશે TDS પણ એમાં મેળ કરી દેશે બરાબર ઝીંક પણ આવે છે બરાબર છે એટલે માટે આ વસ્તુ તમારા કોઈ પણ પાકની માલિપા તમે આપી શકો છો પણ ઘઉંમાં ધાણામાં જીરુમાં વરિયાળીમાં પાકતા સમયે તમને ઘણા બધા ખેડૂત મિત્રો છેલ્લા 6-7 વર્ષથી નવો ટ્રેન્ડ આવ્યો છે અને હાઈ ક્લાસ રીતે તમને આપે છે બરોબર હું વિડીયો બનાવું છું ફોન આવે છે એટલા માટે આ વારા ઘડીએ વાગે છે મારા બાપલિયા અને જો તમે નવા હોય તો વિડીયોમાં સબસ્ક્રાઇબ બધા કરી દેજો વાર ન લગાડતા તો આ પણ તમે એમાં ઉપયોગ કરી શકો છો કેટલી વખત કરી શકો છો એક વખતે કરી શકો છો અને 2 વખત પણ કરી શકો છો એવરેજ ખેડૂત મિત્રો 2 વખત કરે છે અમારા વિસ્તારમાં તો કરે જ છે પણ તમને કોઈ બીજા બધા વિસ્તારની માલિપા પણ ધીમે ધીમે આ એક નવો ટ્રેન્ડ આવી ગયો છે બરોબર છે સંગમનો તો તમે હરેક પાકની માલિપા તમને કોળ કોલમ માટે પાક પીળો પડી ગયો લાલ થઈ ગયો તો એમાં પણ તમે આપી શકો છો બરાબર છે બાકી તો મેં તમને ઘઉંમાં ઘણી બધી માહિતી આપી દીધી છે અને ઘઉંમાં ખડની દવા માટે આપણે હજી સ્પેશિયલ વિડીયો બનાવીશું જેથી કરીને તમને ઘઉંમાં ખડ આપણે બાળી દેવા છે દાળીઓ કરવા નતા તો અને તમને કોઈ નવેડા સમયે હાડુભાઈના ઘરે પોગી જવાનું છે લાપસી બનાવવા ઘઉંની બરાબર છે તો નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન